દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને અત્યાચારના વિરોધમાં વડોદરા જિલ્લાના કરજણમાં કોંગ્રેસ અને વકીલ મંડળ દ્વારા શુક્રવારે અલગ અલગ સ્થળોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિરોધ દરમિયાન કરજણ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા ગાંધી ચોક ખાતે કરજણ નગર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઘટનાની કડક નિંદા વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ ગણાવી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે. લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે. મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું. અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીક ના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે. તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી. તો બીજી તરફ કરજણ વકીલ મંડળના સભ્યો જૂની સિવિલ કોર્ટ નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા. વકીલોએ હાથ પર કાળી પાટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારની નિષ્પક્ષ તપાસ તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. વિરોધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરજણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વકીલ મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ હાજરી આપી વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે. બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત, તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય. પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યૂ આવ્યું અને એમાં પણ આ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભીડે છોડવામાં નહીં આવે. એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલાં, પછી છોડવાની વાત કરો. એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી. અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે. એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ. એટલે આજ રોજ અમે અચોક્કસ ધરણા કરજણ ખાતે કર્યા છે.